अलैकुम। तमारो शुक्रिया कि आज तमे मने तमारो वक्त दीधा छो। आजे आपणे रसोईमां पकाववाना छे नारिયેળવાળી मकाई। नारिયેળવાળી मकाई मारी फैमिलीनी फेवरेट आइटम छे। तो आपणे शरू करें। आमां बहुत थोड़ा इंग्रीडियंट्सनी जरूर छे, नथी एमां तेलनी जरूर, पण एमां एक चीज छे कि हूँ आ मकाईने लई अने हूँ बाफी नाखी छूं। જ્યારે હું બાફી ત્યારે એને સાવ થોડાક પાણીમાં બાફી કે શું એનું બધું જ્યારે બફાઈ જાય તો એનું જે આમાં નેચરલ શુગર ને ખાંડ હોય છે તો એમાં જો આપણે વધારે પાણી નાખીએ તો એ વધારે આપણે ધોરી નાખીએ પાણી તો એનું બધું સ્વાદ આપણે ધોરી નાખીએ છીએ। તો એના લીધે હું બહુ થોડુંક પાણીમાં મકાઈ આજે બાફી। તો આપણા પાસે મકાઈ છે આજે, એમાં આપણે નાખશું થોડી ખાંડ, શક્કર, હળદર, લીલી કોથમીર। आ व्हीपिंग क्रीम है। व्हीपिंग क्रीम बहुत ऑप्शनल प्रोडक्ट है, तमारी मर्जी है। जो तमने नाखवो होय तो, पण जो तमने आइटम खपती होय टेस्टी तो तमे नाखवा माटे बहुत रिच एनु फाइन स्वाद निकळशे। पछी मारी पासे छे अहींया एक डब्बो टूईनो अने आपणे खांड नाखशुं। तो हालो आपणे शरू करीए, हूँ तमने मेथड बतावीश। ओके, तो चूल्हामां मारो सॉसपेनमां आपणे पहेला नाखशुं टूई। हवे याद राखजो कि आपणी जे मकाई छे ए ऑलरेडी पाकी गई छे, तो आ डिशने ड्राय वार नहीं लागे पकावानुं। तो एमांथी आ स्पेच्युलाथी आपणे मेक श्योर करવું છે કે આપણે બધું અંદરથી કાઢી નાખીએ તો કાંઈ પણ ફેંકવામાં ના જાય। અને જ્યારે તમે આ કન્ટેનર તમારું કાઢો કબાટમાંથી કે દુકાનમાંથી લઈ આવો તો પહેલાં એને ફાઇન રીતે ધોઈ નાખો, કારણ કે એનું જે ઉપરનું છે જો ટૂઈમાં ગળી જાય છે તો એમાં કેટલા જર્મ્સ હોય કે કોઈક વખત આપણને ખબર ના હોય કે કેટલું ટાઈમ દુકાનમાં રહ્યું છે, તો એમાં જર્મ્સ ને બધું ફાઇન તેમાંથી ધોવાઈ જાય। હવે આપણે જરાક ખોબરશું કે જરાક આપણી ટૂઈ ગરમ થાય, સાથે ટૂઈ સાથે હું નાખી દઉં છું થોડીક વ્હીપિંગ ક્રીમ એમાં। હવે હું તમને મકાઈનો માપ નથી દીધી। મકાઈનું માપ કેમ તમને નથી દીધી? બીકોઝ તમને જો તમારા ઘરમાં વધારે રસ ખપે તો તમે ઓછી મકાઈ નાખો, જો તમને ખપે કે તમારા ઘરે બહુ રસ ન ખવાય તો તમે પછી વધારે મકાઈ નાખો। તો એક ડબ્બામાં તમે એમ સમજો કે આપણે લગભગ 1.25 કપ વ્હીપિંગ ક્રીમ નાખી। એમાં આપણે ફરાવશું। એની અંદર આ ટાઈમમાં આપણે થોડુંક લીંબુના ફૂલ છાંટશું। ને તમને લીંબુના ફૂલ ના ગમે કે તમને એનું ઇફેક્ટ્સ ના ગમે તો તમારી મરજી છે, તમે અવોઇડ કરી શકો છો। હું નાખું છું કારણ કે મારા બચ્ચાઓને ખટાશ ને જે ખાંડનું જે ખટાશ ને ખાંડનું મિક્સચર આવે છે એ ઓલાકાને બહુ પસંદ આવે છે। પછી આપણે એમાં નાખશું હળદર ने आ हळदर अबाउट 1 चमची जेटलू हूँ हळदर एमां नाखी। अने एक चीज हूँ तमने भूली गई देखाडवा माटे कि आपणे खांड बीन थोड़ीक नाखशुं ने લીંબુના फूल। तो हूँ मेक श्योर करजो कि तमे टेबल पर राखो एना पहेला तमे टेस्ट करो तो शुं तमारा टेस्ट पर जेवी तमने भावे एटलू शक्कर होय एमां ने जेटलू तमने भावे एटलू एमां खटाश होय। આપણે જરાક ખોબરશું કે શું આ જરાક એક વખત ઉકળે એટલે પછી આપણે આપણી બાફેલી મકાઈ એની અંદર નાખી દઈશું। આ ઉકળે છે ને આની અંદર આ ટાઈમે જો તમને કાંઈ પણ એટલું મરચું કે તમને ગ્રીન ચટણી નાખવી હોય કે કાંઈ પણ નાખવું હોય આ ટાઈમે, મારા ઘરે અમે બહુ તીખું નથી ખાતા તો હું જરાક જ એમાં લાલ પાવડર નાખી, કારણ કે અમે બધા અહીંયા બહુ મોરું ખાય છે, પણ તીખું નાખવા માટે જેટલું તમારું ટેસ્ટ તમને ગમે એટલું તમે મરચું નાખી શકો છો। આ ટાઈમે તમે એક ફાઇન રીતે ટેસ્ટ કરી નાખો ને તમે જો કે બધું પરફેક્ટ હોવું જોઈએ। એનું નિમક, શક્કર, લીંબુના ફૂલ આ ટાઈમે જો બધું પરફેક્ટ હોય તો પછી આપણે શું કરશું કે આપણે મકાઈ આપણી બાફેલી મકાઈ લઈને આપણે એની અંદર નાખશું, ટ્રીની અંદર નાખશું। તમને જો મકાઈના પીસીસ નાના કાપવા હોય તો તમે નાના કાપી શકો છો। તમે આ સેમ વસ્તુ લઈને તમે ખાલી મકાઈના દાણામાં પણ કરી શકો છો, તો એ બહુ ફાઇન લાગે છે, જરાક ચેન્જ મળે છે। ને મારી એક વિડીયો છે તો એ પણ જોજો જેમાં હું છૂટી મકાઈને વઘારી
ને એમાં પણ ટૂઈ જાય છે, પણ એ પણ બહુ જ ફાઇન થાય છે, એ જરાક ડિફરન્ટ થાય છે. તો મેક શ્યોર કરજો તમે એ જો મારો વિડીયો જોજો એ તમે, ને એ પણ ગુજરાતીમાં હશે. હવે આપણે આને ફાઇન રીતે હલાવશું કે જ્યાં આપણે જો ફાઇન રીતે કવર થઈ ગઈ છે બધી મકાઈ ને ફાઇન રીતે ઉકળે છે. એટલે આ પોઈન્ટમાં હું વધારે એને ચૂલા ઉપર નહીં રાખું, કારણ કે જેટલું આપણે વધારે નાખશું એટલું ટૂઈ ઘાટી થતી જશે. તો લેટ્સ સે તમારી પાસે બાકી રહ્યું હોય ઘરે ને તમને એમ લાગે કે તમને ફ્રીજમાં રાખવું છે, તમે નેક્સ્ટ ડે કાઢશો તો આમ ટૂઈ બહુ ઘાટી થઈ જશે, એટલે મને બહુ ના ગમે એને ઉકાળવા માટે. હવે આપણે થોડીક ખાલી ગાર્નિશ માટે હું થોડીક સુકેલી કોથમીર એના ઉપર છાંટીશ. ને આપણી મકાઈ રેડી છે. હું એને ફાઇન રીતે આવીને હું તમને દેખાઈશ આપણે કેવી રીતે આમ પ્રેઝન્ટ કરશું થોડીક વારમાં. તો ક્યાંય જાજો નહીં પ્લીઝ, પાછા આવીને મને જોઈન કરજો. ચાલો આપણે આ પ્રેઝન્ટ કરવા માટે આની મકાઈ આપણે અંદર કન્ટેનરમાં નાખી ને પછી આપણે શું કરશું કે એની જે ટૂઈ છે ને એના ઉપર આપણે ઢોળશું. પછી ગાર્નિશ કરવા માટે આપણે થોડીક પાછી કોથમીર સૂકી કોથમીરને લઈને થોડીક આના ઉપર છાંટી નાખશું. ને આપણે થોડુંક મરચું લેશું ને આપણે થોડુંક મરચું એના ઉપર છાંટશું, પણ કાં તો તમે પેપરિકા પણ છાંટી શકો છો એના ઉપર. તો ચાલો આજે આપણી મકાઈ રેડી છે ને હું ટ્રાય કરવા માટે, મને ખબર નથી બહુ ગરમ છે પણ હું ટ્રાય કરીશ. સખત ફાઇન થઈ છે, સખત ફાઇન થઈ છે. બેનો આ ટ્રાય કરજો તમે તમારી ફેમિલીને ખવડાવવા માટે. 100% ઓલાકાને મજેદાર ડિશ લાગશે આ, 100%. તો આજે આપણે પતાવી નાખ્યા આજે રાંધવા માટે. આપણે આજે ટૂઈ વાળી મકાઈ બનાવ્યા, પણ નેક્સ્ટ ટાઈમ મને જોઈન કરજો અહીંયા મારી કિચનમાં, જ્યાં હું તમને બીજી ડેમોન્સ્ટ્રેશન બતાવીશ એક બીજી રેસિપી માટે જે આપણા માટે સારી હશે ને આપણી સેહત માટે પણ સારી હશે. ખુદા હાફિઝ.